નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી। અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 24 ફૂટે પહોંચતા જિલ્લાનું તંત્ર એલર્ટ બની તાલુકાના નર્મદા કાંઠાના 14 જેટલા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે। અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદારે 14 ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત રહેવા જણાવ્યું હતું। અંકલેશ્વર તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલમાં ડેમની જળસપાટી 135.9 મીટર પહોંચી છે, જેમાં 3,68,475 ક્યુસેક પાણીની આવક છે। તો બસો પાણી અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજની ભયજનક સપાટી 24 ફૂટને પહોંચી છે, ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ચૂક્યું છે। નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના કાશિયા, જૂના છાપરા, જૂના ધંતુરિયા સહિતના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરતભાઈ પટેલ આ 14 ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોએ સાવચેત રહેવા પણ જણાવ્યું હતું અને સૂચન કરવામાં આવ્યું હતું। તેમજ આ ગામોના જરૂરી મોનિટરિંગ કરી સરપંચ અને તલાટીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે, તેમજ લોકોને સાબદા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।